રાજકોટમાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં વધુ એક વિવાદિત નેતાની હાજરી તો કોર્પોરેશનના અધિકારીને લાફો મારનાર મનીષ વેકરિયાએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો છે। કોન્ટ્રાક્ટરનું કામ કરતા મનીષ વેકરિયા વોર્ડ નંબર 18ના નેતા છે અને મનીષ વેકરિયા દાવેદારી નોંધાવવા જતા ઉઠ્યા અનેક સવાલ। મનીષ વેકરિયાએ પોતાની વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ લગાવ્યો છે અને પક્ષના નિયમ મુજબ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો છે। રાજકોટના વોર્ડ નંબર 18માં ક્યાંક અધિકારીને ફડાકાકાંડ થયું હતું, પરંતુ આ સમગ્ર બાબતને લઈને મનીષભાઈ વેકરિયા સેન્સ પ્રક્રિયા માટે પહોંચ્યા છે। આખો મામલો શું હતો તેમની સાથે જાણશું। મનીષભાઈ, આજે તમે સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો છે, કઈ રીતે જુઓ છો? એક કાર્યકર્તા તરીકે પાર્ટીના નિયમ અનુસાર મેં આજે સેન્સ પ્રક્રિયા હતી તે પરિપૂર્ણ કરેલ છે। મનીષભાઈ, એક વિવાદ આવ્યો હતો, તમે ક્યાંક અધિકારીને ફડાકા માર્યા તેવી વાત આવી હતી। 2 દિવસ તે લોકોએ ધમાસાણ પણ કર્યું રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે। ત્યારબાદ હવે તમે સેન્સ પ્રક્રિયામાં, અને આ કઈ રીતે આખો ડિફરન્ટમાં કોઈ નથી, એવો કોઈ પ્રશ્ન બનાવ બન્યો જ નતો। એ આખું કાવતરું મને ષડયંત્ર કરવા માટે અને મને હાથો બનાવવા માટે કરેલું હતું ને એ આખું ષડયંત્ર અધિકારીઓ રચેલું હતું। એવો કોઈ મારો પ્રશ્ન નથી ને એવો કોઈ વિવાદ પણ નહોતો થયેલો ત્યાં। શું માનો છો, ક્યાંક તમને ટિકિટ ન મળે તે માટે ખાવા દેવા? ના, એવો કોઈ પ્રશ્ન જ નથી। ટિકિટનો અત્યારે કોઈ પ્રશ્ન નથી। પાર્ટી ટિકિટ આપશે તો જે જવાબદારી સોંપશે, જે કઈ સોંપશે તે પૂરી નિષ્ઠાથી તમારી પાછળ કાવતરું એ અત્યારે અમે કાંઈ કહી ના શકીએ। આવા દાવા હોય, જે કાંઈ હોય, એક આ ભાગરૂપે સેન્સની પ્રક્રિયા રૂપે ભારતના નાગરિકો તરીકે મારે ટિકિટ માંગવું ને મેં આ ટિકિટ પાર્ટી પાસે માગેલી છે। શું માનો છો, આ વિવાદ ક્યાંક ત્યારે શાંત પડી ગયો તો કોના કહેવાથી, મેયરના કહેવાથી કે એવો કોઈ પ્રશ્ન જ નથી શાંત પડ્યો। આ તે એક આ કાયદેસર કાવતરું જ હતું। મનીષભાઈ વેકરિયા તેઓ કહી રહ્યા છે કે તેના વિરુદ્ધ કાવતરું રચવામાં આવ્યું હતું। આજે તેઓ સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યા છે ને જેના તેઓનો વિવાદ સર્જાયો હતો। રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને ક્યાંક કોન્ટ્રાક્ટરે ફડાકા માર્યા તે સમયે વાત આવી હતી। 1 મહિના પહેલાનો આ બનાવ સામે આવ્યો હતો ને હવે તેઓ અત્યારે સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા પહોંચતા વિવાદ છે તે સર્જાયો છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ। છોટાઉદેપુર